આજે ચા બાર પીએ. કેમ બાર? હું નથી હારી બનાવતી, હું થાકી જાઉં છું બનાવતા બનાવતા. ના ના, હું કપરાકા બી ધોઈને થાકી જાઉં છું. રિસેપ્શન નો નંબર શું છે? हेलो मैनेजर. हाँ जी सर, प्रॉब्लम क्या है? जल्दी यहाँ हमारे रूम आओ. अरे जल्दी आओ. अरे बात तो समझिए सर. तुम समझ नहीं रहे हो, मेरी वाइफ है ना वो इधर आपकी बालकनी से कूद रही है. अरे आपकी बालकनी की खिड़की से कूद रही है वो नीचे. अरे नहीं नहीं सर, वो आपका पर्सनल मैटर है सर. अरे वो पर्सनल मैटर नहीं है, वो बारी खुल नहीं रही है, तो मेंटेनेंस प्रॉब्लम है. जल्दी आओ. अरे बारी तोड़ती नहीं ओला बोला है बारी खोल दे से तने बारी खोल दे. ભાભી એક તમને વાત પૂછું? પૂછા. ભાભી તમને ડાન્સ શીખડાવતા આવડે છે? લાગ્યું જ ને મને, એટલે જ મારા ભાઈને આંગળી ઉપર નચાવો છો. નો. હું જાઉં ઘર મૂકીને, તમને કઈ કદર જ નથી મારી, તમને હોય જ નહીં. મંદિર જઈને આવું ઊભી રે. બાધા રાખશો ને તો પાછી નહીં આવું. અરે ના ના, બાધા પૂરી કરવા જાઉં છું. હેલો. હા બાબુ, શું કરો જયમાં? લે કેમ? તમે નહીં જમો તો હું નહીં જમું, તમે જમી લો. ના મારા હમ તમે જમી લો, ને કે તમારી યાર હું નહીં બોલું. બાબુ વિડિયો કોલ કરો ને. હા બાબુ, આજ હું બરફ બનાવતા શીખી. હા બાબુ, આજે કઈ તારીખ છે ખબર છે તમને? આજ તમને પહેલી વાર ચોકલેટ આપી હતી. ચોકલેટ ને ખાધી ને પેન કાગળિયું હાચવીને રાખ્યું છે. આપણે લગ્ન કરશું ને પછી આપણે મઢાવશું. હા બાબુ, આજે કઈ તારીખ છે ખબર છે તમને? આજ તમે મને ગુલાબ આપ્યો. હા બાબુ હાલો, મમ્મી આવી પછી કરું હો. હા બાબુ, તમે જાગો હોઈ ગયા? બાબુ અડધી રાતે મારા પુત્ર જોઈ નો અહીંયા કઈ માણા ઢોરા ચડાવવા જતા હોય. બાબુ જાઓ, ચિંતા ન કરતી. કુંભમાં જાવું તો છે પણ બહુ ભીડ છે યાર. અહીંયા વ્યવસ્થા બધી સારી છે. આ મેસેજ તો જો, કુંભમાં કેટલા હડપેટ થઈને કેટલા મરી ગયા. કુંભમાં જવાય જ નહીં, માણા ગાંડું થયું. ઘરે મા બાપની સેવા કરે ને તો એ કુંભ જ કહેવાય. કુંભમાં શું જવું? આ કુંભમાં બહુ વ્યવસ્થા સારી નહીં હોય. શું કેવું તારું? હવે તમારા ઘરમાં 4 વ્યક્તિ આવે તો તમને દૂધની કોથળી લાવી નથી ગમતી, ગાંગા થઈ જાવ. અહીંયા આટલા કરોડો માણસો જાય છે, એની આટલી સરસ વ્યવસ્થા કરે, એને ઘરે બેઠા તો ન અપખોડો. કુંભનું મહત્વ એટલું છે કે તમે જાઓ નહીં, પણ જે જતા હોય એને સપોર્ટ કે એપ્રિશિએટ કરો ને તોય તમને એનું ફળ મળે. તમને ખબર છે ફીફા વર્લ્ડ કપમાં જેટલા પબ્લિકનું મીટઅપ થાય છે ને એટલું મીટઅપ આખા કુંભ મેળામાં રોજનું થાય છે. એટલે 12 ફીફા મીટઅપ તમે ભેગા કરો ને ત્યારે આપણો એક કુંભ થાય. આવડા મોટા મહાકુંભમાં માણસોની આટલી બધી સારી વ્યવસ્થા કરી, તેને અપખોડાય તો બિલકુલ નહીં. ના ના, વાત તો બરોબર છે. સનાતન ધર્મની રક્ષા તો કરવી જ જોઈએ. આપણે રક્ષા નહીં કરી તો આવનારી પેઢી શું જોવા મળશે? અને 144 વર્ષે આવે છે. હું તો જઈશ જ, અને હું કદાચ ન જઈ શકું ને તો જે જતા હોય ને એને તો નડીશ જ નહીં. એમની હેલ્પ પાકી કરીશ. હર હર મહાદેવ, જય શ્રી રામ. આ બાર જમવા લઈ જાવ ને. હાલ લઈ જાઉં. શું ખાવું છે? પંજાબી. ગાંડી પંજાબી શું ખાવું હોય? હમણાં ઉદયપુર ગયા ત્યારે ગુજરાતી ખાવું તું, અને અત્યારે અમદાવાદમાં તારે પંજાબી ની આણવી હે? ઈ તો હવે ગુજરાતી એને જ કહેવાય. ગુજરાતમાં હોય ત્યારે પંજાબી ગોતે, પંજાબમાં હોય ત્યારે ગુજરાતી ગોતે. નો. આવા હાલો ફટાફટ બધું લેવા ઊભી ન રહી જઈશ. કઈ અપાવો તો લેવા ઊભી રહો ને. શું અપાયું અહીંયા ઈ બોલો તો. આ ઊભી તો રહી જાય. આ બધું ઘડીકમાં કે ઘડિયાળું લેવી છે ને ઘડીકમાં કે ચશ્મા લેવા છે ને આ બેગ તમે કઈ હમણાં એમ અપાયું. ક્રેડિટ કાર્ડ આપું ને એટલે ઉપાડ તો થઈ જાય. હવે જાવ તો ને, આપો તો ને. આપ્યું કોઈ દી? હા ભાઈ, એ પૈસા ક્યાં હે બધા? ઈ રહ્યા 80 રૂપિયા, 20 ની 2 નોટ ને 10 ની 4 ની. લઈ લે, જા જે લેવું હોય લઈ લે, છૂટ આપી જા. 80 રૂપિયામાં તાર જે આવતી લઈ લે. મેં લઈ લીધા પતંજલિના 2 પડીકા 80 રૂપિયા. નો. હે ગાઈસ, મેં મારી વાઈફ માટે એકદમ મસ્ત સરપ્રાઈઝ રાખી છે. આઈ થિંક એ હવે આવતી જશે. હા, આવી લાગે. સરપ્રાઈઝ. લેટ્સ સી માય ડિયર. કેવું મસ્ત છે ને? કેવું લાગ્યું? મસ્ત. આમ એટલું બધું ઓલું નથી, સાદું સિમ્પલ જ છે. થોડું આવું એક નથી.
Wake up to reality. આ છે ને જરા રોમેન્ટિક જ નથી, આમને કઈ આવડતું જ નથી કેવી રીતે સરપ્રાઈઝ આપું. હું મને હાથે સરપ્રાઈઝ આપીશ. हेलो भैया, हमने होटल में जो रूम बुक करवाया है ना, वो पूरा बेड है ना, वो फुग्गे और फ्लावर से ना डेकोरेट कर दो, और कैंडल लाइट डिनर है ना, वो भी हमारे रूम में आज भेज देना, ठीक है? हाँ रखती हूँ, मुको. No, 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 no. You are dealing with the wrong person. High Sky Holidays, affordable and unforgettable experiences. અરે હળિયું ન કઈને જો હું ખુલે એક નહીં બંધ થાય. પકડી નથી લાગ્યા, બધું તોડી નાખશે, કાઢી મૂકશે અહીંથી. કોઈ નો કાઢો, પૈસા ભર્યા હે. આ કેવી રીત કરો? એ હમણાં બધું સમજાવશે, મૂકી દે ઘડીક વાર. હલવાઈ જઈશ ને આ લોચા ચાલુ થઈ જશે તો. ન થાય. પાણી બહુ પીપી ન કર, પછી જવું પડશે. હોય અહીંયા. આમાં ન જોવાય, પછી એ હેઠે પડે. આ શું છે? એ બધું મૂકને. એ પણ ખુલે છે. એટલે હા ઓલું પેડ બની ગયું, પાટી લખવા જેવું મૂક દે, તમે તૂટી જાય. सीट पर बैठे हुए कुर्सी की पेटी बांधे रखें. તો આ બાંધી દે. रक्षा जैकेट आपकी कुर्सी के नीचे है. लाइफ वेस्ट अंडर योर सीट. ઓલા પિક્ચરમાં કાજોલ ને શાહરુખ ખાન ઓલા ટ્રેનમાં હાથ પકડીને ખેંચે એવો વિડીયો બનાવો. ના હો, હું એટલું બધું ન દોડી શકું, પછી ટ્રેન વળી જાય તો મારે શું કરવાનું? મને એવું લાગે એ લોકો ખોટું દોડ્યા, બાકી એમાં દોડવાની જરૂર નહીં. ચેન ખેંચી લો તો ઊભી રહી જાય ગાડી. રહેશે ખબર નહીં પડતી. આ શું જોવો છો ક્યારના મોબાઈલમાં? અરે રાશિફળ જોઉં છું. ઈ તો આ બધું કુવારા હોય ને એને બધું જોવાનું હોય. હા એ તો હું તો પાણી લઉં છું. મારો તારું ડાચું જોઈને ખબર પડી જાય કે આ દી કેવો જાય. આજ શિવરાત્રી છે, ફરાળમાં શું બનાવું? અરે ગમે એ બનાવી નાખ. પણ છોકરાનું તો બરોબર, છોકરી શું કામ શિવરાત્રીનું વ્રત કરે? જે છોકરીને લગ્ન ન થયા એ હારો પતિ મળે એટલે. જેના લગ્ન થઈ ગયા હોય એને. પતિને કમ્પ્લેન કરવા હાટું. No, 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 no. મજા આવે છે ને? ઘરે જવું. હે? ઘરે 5 મિનિટ થઈ જાય ટકતી નથી. 10 વર્ષ તમારી યાર ટઈકી એનું કઈ નહીં. લગ્ન ને 4 વર્ષ થયા, 10 વર્ષ ક્યાં? આગળના 7 વર્ષ વાય વાય ફર્યા હતા ઈ તો ગણો. No, 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 no. આયા કેમ ઊભું રાખ્યું? એ તો કીધું સિંધુ ભવન રોડે લઈ જાવ, અહીંયા બેસું. આયા તો એ તો નહીં જોવાનું, અહીં શું આવીને કરવાનું? અરે ભાઈ અહીંયા લાઈટું છે, અહીંયા લાઈટું છે, અહીંયા લાઈટું છે. આવડો મોટો હું જગારવા મારું છું, અહીંયા મારા બુલેટની લાઈટું છે. હવે એનાથી વધારે તારે કેટલું જોવું? લાઈટું ઘરે હોય, આઈસ્ક્રીમની લારી એ નથી, થોડાક આગળ લઈ જાવ તો અહીંયા બેહી થોડીક વાર એમ. અહીંયા એક વાત કહું, એ બધી લારી અહીંયા ન હોય ને એટલે જ અહીંયા લાવ્યો તને. હાલ બેસી જા ફટાફટ, હાલ ઘરે જવું છે. આંદોલન કરીશું, આઈસ્ક્રીમ ને અપાવતા હું ક્યાંય નહીં જાઉં, અહીં ઊભી રહીશ, તમે જાઓ જ જાઓ. હા તો રેજે, કાલ લગી આવીને ઊભી રહી. જે લગી અપાઈશ નહીં ત્યાં લગી આ માનવાની છે નહીં. કંઈક આઈડિયા કાઢવો પડશે. કઈ લેવાનું નથી, મારા પાસે પૈસા નથી, તારા દાંત તૂટી જશે. આયા માપા. હું ખવડાવું. ભલે નથી ખાવાના દાંત, પછી તું દુખે છે, ખબર છે ને? માસી આઈ પણ મેં કીધું બટા આઈસ્ક્રીમ ખાજે. ખાઓ તમ તારે બબે આઈસ્ક્રીમ ખા. માસે કીધું તો માનવું જ પડે ને. No, 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 no. ભૂખ લાગી હે. શું પણ આખો દી ભૂખ ભૂખ કરે. હાલ સેમ સ્પીઝામ લઈ જાઓ તને, ત્યાં અનલિમિટેડ બધું મળે છે અને જેટલું ખાવું એટલું ખાય. હે પણ તમે રોકશો નહીં ને મને? અરે હું તને રોકું તોય ન રોકાતી. એ એટલું જોરદાર ખાવાનું હોય છે ને, જોરદાર. તું આય એટલે ખબર પડે શું જોવે. વેઇટિંગ હે. આવડો મોટો પિઝા ખાવો હે. બેસ ને ભાઈ, શાંતિ થોડીક વાર રાતો જો. જમવાનું હાથમાં આવે તો મારે સામે નથી જોતું. પણ બોલાવો ને, મને કોન્સન્ટ્રેટ કરવાનું. આ શું છે, આખું લઈ કેવાય ખાવાનું? ઘરે ઉગાડેલો મસ્ત ખાતી નથી. આ ટેસ્ટી હોય. જો પ્લેટમાં કેવું સરસ લખ્યું હોય. આ નાટક ખાતી વખતે નહીં કરવું. રમવાનું બંધ કરીને ખાવા માંડીને ફટાફટ. ઘરે જાવું. કેમ? બસ ઘરે ખાઈ લીધું. ક્યાંય ઢકતી નથી, જમીને થોડીક વાર બેહતી નથી. ઘરે જાઉં, ઘરે જાઉં. આ બધું જોઈને કંઈક થાય છે, બહુ પેટ ભરાઈ ગયું. તે કે એટલું બધું ખાધું. એમાં એવું છે કે જાજુ ખાધું નથી, પણ આ લોકો ઉપરા ઉપરી એવું દેવા આવે
Oh, no, 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 no. એટલે ક્યાં ગયા ડોક્ટર મારા પથરીનું ઓપરેશન હતું ને કિડની કેમ કાઢી નાખી એટલે હવે પથરી કાઢીને અમારે શું કામ છે? કિડની હોય તમારે કામ લાગે. Oh, no, 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 no. નવી હગઈ થઈ હોય ત્યારે કેવું મસ્ત ગાર્ડન છે. હા એકદમ તારા જેવું જ લાગે છે તમે જોઈને આવજો હો, તમને ઠેસ ન વાગે. હા તું ધ્યાન રાખજો હો તારું જો અમે ઓલા છોકરો ને છોકરી હંતાઈને બેઠા ને આપણે હવે પેલા એવી રીતે મળતા હતા કા. તમને ખબર મને ફૂલ આપ્યું. આપણે લગ્ન પછી અહીંયા આવશું હો. એ તો તારા માટે બહુ મસ્ત સરપ્રાઈઝ છે તને ડિનર ડેટ ઉપર લઈ જાઉં છું હે ક્યાં લઈ જાઓ? લગ્નના 10 વર્ષ પછી એ જોઈને આલો ને ઠેબા આવશે નીચે. આવી ત્યાંની 500 ફોટા પડાયા છે મારી પાસે ઘર ભેગા થઈને મચ્છરા કડ્યા છે મને તમને કોઈ રીતે પડી નથી કે નવા કપડાં પહેરીને તૈયાર થઈને આવ્યા હોય તો મને શોખ ન હોય ફોટા પાડવાનો. મારી યાદ બોલાતા જ નહીં. હા કેમ બે ગઈ હાલ ઘરે જઈ માં ના થાવ. મને રાંધવું ન હોય એટલે બે જશે એ તો તોય નથી રાંધવાનું જે ખાવું હોય ખાઈ લેજો. બહાર ગળે હોય ને એટલે ભાજે એટલે રસોઈ ન બનાવી હોય આ જોન બધા કેવા ચોટી ચોટી બેઠા ઝાડવા હેઠળ ખૂણામાં. આમ ભાઈ વાંહે કઈ રિઝલ્ટ સારું ન હોય. ક્યાં પસ્તાય તું તો ફાવી જ ગઈ હું એ તો તમને લાગે બાકી તમારે જેવું દઈશું કોઈ નથી મળ્યું. Oh, no, 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 no.